વૈકણ ફેરથી દર્શન કરાવી દો તમને. ખરેખરમાં વૈકણથી એમ નજારો તો ખરેખરમાં એમ આવો નજારો તો અમે કદી નહીં જોયો. તમે દેખો છો વીસનો ફાયદો થાય ને તો એટલે 5-5 રૂપિયા બધા. અમારું ફાઇનલી જમવાનું આવી દેખો ઠીક છે હે ને. તો ફ્રેન્ડ આપણે થઈ ગયા તૈયાર બરાબર. અને હવે જવાનું હોય આપણે જે જગ્યાએ તમને નજારો બતાવવાનો હોય એ તમને બતાવીએ બરાબર. દેખાય બધા તૈયાર થઈ ગયા. મહેન્દ્રજી તૈયાર થઈ ગયા. સુરેશજી હજી જો અરે શું કહેવાય મોજા પહેરાય. ચેતનજી તૈયાર થઈ ગયા. એડો આ નજારો છોડીને જવાની ઈચ્છા નહીં થતી પણ જવું પડશે. મેં ચશ્મા ભૂલી જાઓ ચશ્મામાં હે ને લગભગ ઓલું શું કહેવાય દ્વારકા દર્શન ના થાય એવું ના કરે. ટ્રાફિક નહીં હોય તો દર્શન થઈ જશે પણ આ દેખાય આ અમારે હે ને ગયા નહીં. મહેન્દ્રજી નહીં ગયા પણ ચેતનજી દોડાવી દીધા. શું કહો સુરેશજી શું કહો કોણ? અરે ખરેખરમાં રિયલ ઈયો છે. આ ફ્રેન્ડ દેખા અમારી ગાડી હતી પણ બળી ગઈ. MS ધોનીની. અરે MS ધોનીની એ ખરેખરમાં સુરેશ ઈયો કણે ચશ્માવાળા આવી ગયા. આ જેડે તમારે કાલ પગ દુખ્યા ને આજ મોઈ દુખાડું. બસ આજ મોઈ દુખાડું ને તમે ચો ના પાડો. આ મંદિર હૈ નહીં હજી તો શેઠ અહીંયાથી આગળ હે. સુરેશજી રિયલી વસ્તુ છે. તપસ્યા તો કરવી પડી જાન મળીએ. હે તપસ્યા કરવી પડી. હા તપસ્યા કરવી પડે. આ દેખો આપણી હોટલ બને. તમે ફેમસ કરશો ને તો આ હોટલમાં રહેશો ને નકા કોઈ નહીં રહો. તો ફ્રેન્ડ તમારે નજારો કહેતા હતા ને બરાબર. હવે ફાઇનલી તમારે નજારો બતાવતો ખાલી તમારે એમ દેખીને ખબર પડી જાય. હા દેખો શું કહો સુરેશજી? હવે હાથ પકડીને એડે રે હાથી એક હાથી લેકે દૂસરા. અને તમારે તો આખા શું કહેવાય પિલર તમારા. હવે દેખો એ દેખાય છે મંદિર અને આ છે ગોમતી નદી અને આ છે મહેન્દ્રજી અને ઉલર પાડે એડે સુરેશજી. તો ફ્રેન્ડ આ દેખો મંદિર. અને તમને એક બીજી વસ્તુ બતાવું ને અભિયાલ જઈને દેખો પેલો મંદિર દર્શન કરી લો. અરે કઠિન ગયા હેડો ફાઈનલ. ફ્રેન્ડ આપણે પહોંચી ગયા દર્શન કરવા માટે. લો ઉભા રહો ફોટો લાવું તો તમારે ચપ્પલ લઈ જાઓ ઉતારજો ખાલી. હા તમે આવો ભેગો ફોટો લઈ લો. તમે આવો ફોટો લઈ લો બસ. अरे भाई कोई लाइन है एवी मस्त सीजन हो तो फुल ट्राफिक हमारे पास ही दर्शन करिए सूरज जी
મોબાઈલ મૂકો તમારે ચેતનજી મોબાઈલ મૂકો બરોબર. અને એક જણ ચાવી લો, એક જણ ચાવી લઈ લો. તો ફ્રેન્ડ દર્શન થઈ ગયા અને હવે અમે જો જમવા આવેલો અંદર. હા જમી લો, હવે જમી લો. હેડો. અમે વિડીયો કોલમાં દર્શન નહીં કરાવી ગયા બરાબર. તમે અહીંથી દર્શન કરી દો વ્લોગમાં અને જય દ્વારકાધીશ લખી દેજો ફ્રેન્ડ. શું હા ફોન મારે શું પણ મારે સમંદર બરાબર. અને ગરમી એ લાગે ખતરનાક હે ને. દ્વારકાની ગળીઓ. હા ફ્રેન્ડ અમે દ્વારકાની ગળીઓમાં ફરવા રહ્યા બરાબર. મજા અલગ જ આવે. ગળી પકડી છે. હેડે હેડે ના પગ દુખવા આવશે. અમે ટીરીમાં વહી ગયા. શેમાં વહી ગયા? ટીરી. શું થયું તમારે એમ કેમ કરે? હજી તો છો હેડ્યા. જય દ્વારકાધીશ. હજી તો હેડ્યા છો. હવે જો ભાડકેશ્વર મહાદેવ બરોબર. અને ખરેખરમાં એમ ગાડી ના હોય ને તો પ્રોબ્લેમ તો થાય. હો ફ્રેન્ડ આપણે તો ભલે ડીઝલ આવે તો આવે પણ ગાડી લઈને આવું કોઈ સેટિંગ નહીં થતું. એડી એડી જ ખાવા નીકળી ગયા. ફ્રેન્ડ અમે આવ્યા હતા ભડકેશ્વર મહાદેવ અને ખરેખરમાં હોય તે એમ નજારો તો ખરેખરમાં એમ આવો નજારો તો અમે કદી નહીં જોયો. તમે દેખો ખાલી હા દેખો એટલો દરિયો ઉફાણ મારે રહ્યો ને કે એટલો એમ દેખો અમે તમને દેખાતું હશે એ ભડકેશ્વર મહાદેવ બરાબર. અને આ દેખો દરિયો કેટલો ઉફાણ મારે છે. આ દેખો આ દેખો અતિશય હે હે મહેન્દ્રજી આનો શું કહેવો તમારો? સરસ છે. આ મજા આવી ગઈ ખરેખર. મારી તો ગાંડ ફાટી ગઈ. ઓ દેખો અમર ચેતનજી ये हुआ है. हाँ देखो फ्रेंड देखो है खतरनाक એમ એટલો એમ કેટલો ઉફાણા મારે દેખો. ખરેખરમાં આવો નજારો તો અમે કદી નહીં જોયો. કદી એટલે કદી નહીં. ખતરનાક. હાય ભાઈ ઓહો પલાડી દીધા પલાડી. ભાઈ ખરેખરમાં આવું હેડતું હોય ને તો ના જવા. ના ના ઓ વિમાન આયા હોય હોય વિમાન બતાવો હોય એ રહ્યા વિમાન. ના મને તો બીક લાગે. ઝૂમ કરીને વિડીયો લેજો ઠીક છે. પછી ધરવા પડીએ. સારું અંદે हम क्या आयो रिप्ले ने आ पकड़ी काटिया. ઓ
લો શું પડકેશ્વર મહાદેવ ખાલી કરાવી દીધું હોય અને અમાર બગલ અહીં છે પગ પણ ચપ્પલ છો કે આટલા બધા ચપ્પલમાં ભાઈ ખરેખરમાં અચાનક છે ને મોસમ એવો પલટ થાય રહ્યો કે આમાં તો બીક જ લાગે રહ્યો અચાનક અંધારું ભટ કાલે અજવાળું નહોતું અરે કાલે અંધારું નહોતું થતું અરે હવે અજવાળું થઈ રહ્યો દેખો એ શું કીધું પૂછો મહેન્દ્રભાઈ 20 મંગ્યા તો પછી હું એડાડે તો ફાયદો થયો કે ના થયો 5 રૂપિયા 20નો ફાયદો થયો ને તો એટલે 5 રૂપિયા વધારે તો પછી પણ આ તો સમજે નહીં સમજે અરે પાસે છકડમ ભરી ગયો વરસાદ ચાલુ થઈ ગયો ચો હે વરસાદ બેવાનું કીધું હતું કેટલી મસ્ત જગ્યા કેટલી મસ્ત દેખજો પાછળ ઘર જેવી જગ્યા બગીચા જેવી પણ બગીચા જેવી ફિલિંગ આવે તમે આગળ બે વારી વાત કરો મસ્ત જગ્યા હવે ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો અરે કમ્પ્લીટ વરસાદ ચાલુ થઈ ગયો પણ મને તો ભૂખ લાગી નહીં સુરેશજી તમને ભૂખ લાગી સાચું કે મહેન્દ્રજી તને હું તો કહું પાર્લે ખાઈને ડાડો તો દેખો આપણું જમવાનું આવી ગયું રોટલી છે સેવ ટમાટર શાક વટાણા ગોળનું શાક સલાડ પાપડ દાળ ભાત હવે આવશે શું કહ્યું સુરેશ તમારે કહ્યું રિક્ષા મળી ગઈ હવે જઈએ જઈએ રૂક્ષ્મણી માતાના મંદિરે અને પાસે જશું થેલા બેલા લઈ અને પાછા મંકેશ્વર મહાદેવ રૂક્ષ્મણી માતાના મંદિરે આવી ગયા હતા અને અમે આવતા આજ તો એવું થાય હે સુરેશજી આપણે આવતા અમારે બધી જગ્યાએ બંધ થઈ જાય બંધ કરાવી હવે આવતા હવે પગ પડતા મારે ફ્રેન્ડ આજે અમે પડકેશ્વર મહાદેવ હતા તમને ખબર પણ ખરેખર પડકેશ્વર મહાદેવ છે ને ત્યાં આગળ તો વધારે નહીં દેખાતું પણ અહીં દેખો અહીં તમને કમ્પલસરી દેખાશે અને જે ઉછાળો મારે રહ્યો દરિયો ખરેખર ખૂબ જ અને દરિયાનું રૌદ્ર સ્વરૂપ ખૂબ જ પાછળ દરિયો શાંત હતો હલવા હવે વધારે પલટી ગયો અમન ખરેખર પલાળ દીધા હલા દેખો અને અંદરથી પલટ્યા બહુ પૂરેપૂરો પલટી ગયો મોબાઈલ પલટી ગયો શું કરવું સુરેશજી રે તો કિસ્મત વાળા હતા ભાગી ગયા કયો હોય પહોંચે 5:30 વાગે દ્વારકા ગોમતી ઘાટે ઊભા અને દેખો હજી જેણો કેટલો ખબર ને હિચકો એમ કરજો દેખો એમ આવશે એમ તો ડાયરેક્ટ કોમ નહીં આવે અરે ખાઈ ગઈ દેખો ઠીક છે હે ને જી હવે દ્વારકાથી જવાનો ટાઈમ આવી ગયો જવાની ઈચ્છા થાય તમે જવાની ઈચ્છા થાય હવેથી જવાની ઈચ્છા થોડી જ્યાં નોટે બે
તમને ના ના હું સંન્યાસ લઈ લઈશ અરે અરે આ દેખો દ્વારકાધીશની ધજા ચડે છે તો હવે દર્શન કરી લઈએ હવે મળશું 2 મહિના પછી साल के बच्चे को 7 दिनों ने जीड्स को मारी टक्कर તો ફ્રેન્ડ અમે દ્વારકાથી નીકળી ગયા ઘરે જવા માટે અને ભાઈ 1 દિવસ દ્વારકા રહ્યા પણ સુરેજી મજા આવી ગઈ નહીં હે मजा आ गया ખરેખર खरेखर બીજી વખત આપણે આવશું ફાઇનલ આવશું તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ